ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબશ્રી દ્વારા 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ અસરકારક કામગીરી માટે જે સૂચના અપાયેલી તેને ધ્યાને રાખીને માનનીય રેન્જ આઈજીપી સાહેબશ્રી અને એસપી સાહેબની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લામાં આવા શખ્સોના લિસ્ટ તૈયાર કરતા 370 જેટલા આવા જે આરોપીઓ છે અગાઉ આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય એનું લિસ્ટ બનાવવામાં આવેલું છે. આ શખ્સોમાં ખાસ કરીને શરીર સંબંધી ગુના, મિલકત સંબંધી પ્રોહિબિશન, જુગાર, ઇલીગલ માઇનિંગ્સ, અન્ય જે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે તેમનો વિગતવાર માહિતી તૈયાર કરવામાં આવેલી છે. આ આરોપીઓ પૈકી 24 જેટલા આરોપી તો હાલ ગુસી ટોપ અંદર જેલમાં છે. તેમની મિલકત બાબતે પણ અગાઉ જે રિપોર્ટ કરવામાં આવેલા છે ત્યાં 100 કલાકની મર્યાદાને ધ્યાને રાખી અને ફરી પણ સંબંધિત કચેરીમાં રિમાઇન્ડર કરવામાં આવેલા છે. વધુમાં 41 જેટલા ઇસમો વિરુદ્ધ હદપારી, 5 વિરુદ્ધ પાસાની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે અને આગામી સમયમાં તેમના વિરુદ્ધ પણ આ અસરકારક કાર્યવાહી થાય તે માટે છે એ સંબંધિત અધિકારીના સંપર્કમાં છે. સાથે સાથે છે એ વાહન ચેકિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના 7 કેસો કરેલા છે. કોમ્બિંગ દરમિયાન જીપી એક્ટમાં એટલે કે જેમને ત્યાંથી તલવાર, મોટી ચપ્પા વગેરે મળી આવ્યું હોય તેવા 9 જેટલા જીપી 135ના કેસો કરેલા છે. પ્રોહિબિશનના 70 કરતાં વધારે કેસો કરેલા છે અને અટકાયતી પગલાં પણ આવા જે શકદારો છે તેમના વિરુદ્ધ લેવામાં આવેલા છે. હાલ આ પણ જે શખ્સો છે તેમની તમામ પ્રવૃત્તિને ધ્યાને રાખી તેમની પ્રોપર્ટીના પણ સર્વે શરૂ છે. જેટલી પણ ગેરકાયદેસર જણાય આવે તેમના વિરુદ્ધ છે એ ડિમોલિશન સરકાર તરફે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂમાં છે. વધુમાં વધુ અસરકારક કામગીરી થાય તે માટે તમામ અધિકારી લેવલે છે અહીં અને ગંભીરતા દાખવવામાં આવી રહી છે. આમાં જે પોલીસ દ્વારા જે આવી અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોનું જે લિસ્ટ બનાવેલું છે તેમના રેસિડેન્ટ અને બેઠક ઉઠકના સ્થળનો પણ સર્વે કરવામાં આવેલો છે. જે પૈકી આજ રોજ પીજીવીસીએલની ટીમને સાથે રાખી અને આવા ઇસમોના જે ગેરકાયદેસર 20 કનેક્શન છે તે કાપવાનું અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે. જેમાં પોલીસ જૂનાગઢ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા આવા ગેરકાયદેસર 20 કનેક્શનના કેસો કરવામાં આવેલા છે અને આજે આખો દિવસ આ ડ્રાઈવ શરૂ રહેશે એટલે આ આંકડો હજી પણ વધી શકશે.